પાલનપુર શહેરમાં રોજગારી મેળવતા હજારો રિક્ષા ચાલકો આજે પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. શહેરના ધણિયાણા ચોકડીથી લઈને જિલ્લા કલેક્ટર કચેરી સુધી મોટી સંખ્યામાં રિક્ષા ચાલકોએ એક થઈને ગર્જના કરી છે અને કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર શહેરમાં રિક્ષાઓનો વધતો ફુગાવો, ડ્રાઇવિંગ લાયસન્સના નિયમો, રિક્ષા સ્ટેન્ડ પર થતા ગેરકાયદેસર દબાણો અને મોંઘવારીના પ્રમાણમાં ભાડા વધારા જેવા મુદ્દાઓને લઈને ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રિક્ષા ચાલકોની મુખ્ય માંગ છે કે આરટીઓ દ્વારા લાયસન્સ વિના નવી રિક્ષાઓ પાસ કરવાનું તાત્કાલિક બંધ કરવામાં આવે અને લાયસન્સ ફરજિયાત બનાવાય. આ સાથે જ રિક્ષા સ્ટેન્ડ પરથી ગેરકાયદેસર દબાણો હટાવીને ટ્રાફિક વ્યવસ્થા સુધારવામાં આવે અને મોંઘવારીને ધ્યાને રાખી ભાડામાં યોગ્ય વધારો મંજૂર કરાય. આવેદનપત્ર પાઠવીને રિક્ષા ચાલકોએ વહીવટીતંત્રને સખત શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તેમના આ વિવિધ પડતર પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર પાલનપુરમાં રિક્ષાના પૈડા થંભાવી દઈ ખાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.